બ્રહ્માનંદ સ્વામીને ધાંગધ્રામાં એક લાકડી મારી બાવાઈ, 2 ટુકડા થઈ ગયા. બ્રહ્માનંદ સ્વામી 2 ટુકડા ભેગા કરીને બાવાને આપ્યા કે મને વાગ્યું છે ને એ તો 2 દાડા મટી જશે, તમે લાકડી તૂટી ગઈ. આવી સાધુતા મહારાજે આપી હતી. મેં કે કેવા સંતો બધા હતા. શ્રાપ આપે તો કોઈ ઉભો રહે સામે, લાગી જ જાય. પણ આ બધા સંતો મહારાજની આજ્ઞામાં રહ્યા છે, બધા નિયમો પાડ્યા છે. એટલે આપણે મહારાજે જે કાંઈ નિયમ આપ્યા છે, આપણે ત્યાં અમદાવાદની અંદર એક બાલિકા કાર્યકર છે. આપણે એ બાલિકા કાર્યકર છે ને, એના પપ્પા ધામમાં ગયા એટલે એની નનામી બંધાણી રો કકડાલે છે. નાની ઉંમર છે, છોકરીની ઉંમર તો જે 15 વર્ષની છે. અને એની નનામી ઉપાડવા બધા આવ્યા ને ભાઈ તો હગાવાલા. છોકરી અંદર રૂમમાંથી રડતી હતી ને બહાર આવી. છોકરી કે મારા પપ્પાની નનામી કોઈ ઉપાડશો નહીં. મારા પપ્પા તો સત્સંગી હતા અને કેટલાને વ્યસન મુકાવતા હતા.